લગભગ વિષય એકનો એક જ આવતો હોય, પણ અલગ અલગ એંગલથી વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. એક પછી એક અલગ અલગ આંકડાઓને માધ્યમમાં લઈ અને અનેક પ્રકારના મોંઘામૂલા સૂત્રો એ આપણને વિદુરજી મહારાજ સમજાઈ રહ્યા છે. જ્યારે 5નો આંક ચાલી રહ્યો છે, તો એમાં વિદુરજીએ છેલ્લે એક બહુ સરસ વાત બતાવી કે માણસની 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી પડે. 4 ઇન્દ્રિયો કંટ્રોલમાં હોય અને એકાદી ઇન્દ્રિય પોતાનું બેલેન્સ ચૂકી જાય, કહેતા કુમાર્ગે જો જાય તો પખાલીની પખાલ કાણી હોય અને એમાંથી જેમ પાણી બહાર ટપકી જાય એમ માણસના તમામ સદ્ગુણો ત્યાંથી ટપકી જાય છે. અને દુનિયાની મોટી મોટી હસ્તીઓને પણ જો પરાભવ પમાડી હોય તો આ 5 ઇન્દ્રિયો કહેતા 5 વિષયોએ પમાડ્યા છે. મોટા મોટા જેના નામ શાસ્ત્રોના પાના ઉપર લખાયેલા હોય એમને પણ જો થોડી ઘણી એ ગાફલાઈ રહી તો એના પણ પતન થયા છે. નાના માણસોના ઘણાયના પતન થયા, પણ એ કાંઈ ચોપડે લખાતા નથી. એટલે 5 ઇન્દ્રિયો, મહારાજે કહ્યું કે ઇન્દ્રિયોને આપણે રૂંધી તો ના શકીએ, એના વિષય તો એને ભોગવવા દેવવા જ પડે. આંખનું કામ છે જોવું, તો એ જોવાનું જ કામ કરે, બંધ આંખ ક્યારેય રહે જ નહીં. અને કદાચ તમે બંધ રાખવાનો પ્રયાસ કરો તો અગાઉ જોયેલા દ્રશ્યો છે તમને અંદરના પડદે દેખાવા માંડે. એટલે એનું રૂપ તો એ જોવે જ, પણ એ વિષયોને ભગવાન સંબંધી બનાવવા, નુકસાન કરતા જે સ્થાનો છે ત્યાં આપણી ઇન્દ્રિયોને ક્યારેય પણ જવા દેવી નહીં. અને આમ તો આ શ્લોકનો સારો એ અર્ક ભગવાન શ્રી હરિએ પ્રથમના 18મા વચનામૃતમાં બતાવ્યો છે. બસ આખા વચનામૃતમાં એટલું મોટું છે, પણ આ જ વાત મહારાજે ફેરવીને કીધેલી છે. મહારાજ કે ભગવાનના ભક્તના હૃદયમાં જે વિક્ષેપ થાય છે તો એના કારણ વિશે અમે ખૂબ વિચાર કર્યો કે આનું કારણ શું હશે. તો સહજ છે કે કારણ તો અંતઃકરણ દેખાય, કે આપણું મન જ્યાં ત્યાં ભાગે તો એ તો અંતઃકરણમાં આવે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મહારાજ કે પછી જ્યારે અમે ખૂબ વિચાર કર્યો ને તપાસીને જોયું તો અંતઃકરણનો જાજો વાંક નથી, જાજો વાંક તો 5 ઇન્દ્રિયોનો છે. કારણ કે અંતઃકરણ તો અંદર છે, ઇન્દ્રિયોની બધી જ દ્રષ્ટિ બાહ્ય છે, તો વિષય છે એ દુનિયામાં જ હોય. તો આ 5 ઇન્દ્રિયો છે એ તમામ વિષયોને સારા નબળા એને બધુંય ભેગું કરી અંદર લઈ જાય છે. આપણા અંતઃકરણ છે ને એ ગોડાઉન છે. એટલે 5 ઇન્દ્રિયો પોતપોતાના રસ્તેથી, આંખ અક્ષી માર્ગેથી લઈ જાય, કાન શ્રવણ માર્ગેથી જેવું તેવું સાંભળી અને બધું અંદર ભરે. બહુ મોટો વેપારી હોય એ ખટારા માલ મંગાવીને જેમ ગોડાઉનમાં ભરે ને પછી ધીમે ધીમે વેચે. તો એવી રીતે આપણી ઇન્દ્રિયો છે એ પણ એવું જ કામ કરે. બધી ઇન્દ્રિયો વેપારી જેવી છે. એટલે બહારથી જ્યાં કાંઈ સારું લાગે એને ગમે એવું લાવે, જીવનું હિત થાય એવું એ કાંઈ લાવતી નથી. કારણ કે એનો સ્વભાવ જ એવો છે. તમે જોજો, મધુમક્ષિકા હશે ને એ સુગંધીમાન ફૂલ ઉપર બેસશે, અને આપણી જે જનરલ માખી હશે ને એ હંમેશા ગંદકી જ શોધતી હશે. એમ આપણી ઇન્દ્રિયો છે એ મધુમક્ષિકા જેમ ફૂલના રસ ઉપર બેસે એમ ભગવાનની મૂર્તિ તરફ જલ્દી જ નથી જતી, પણ ગંદકી તરફ જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એમાં જ રસ્તરબોળ રહે છે. એટલે બધો જ જે જગત સંબંધી માલ છે એ પોતપોતાના માર્ગેથી લાવી અને અંતઃકરણમાં ખટારા ઠલવે છે. આને વેપારી ખરો, પણ કાંઈ રૂપિયો દેવાનો
નહીં. જ્યાં મળે ત્યાંથી લઈ આવે અને એને કારણે અંતઃકરણ દૂષિત થાય છે. એટલે મહારાજ કે જીવને ભગવાનનું ભજન કરવામાં વિક્ષેપ પડે છે. પણ એ જ પંચ વિષય જો ભગવાન સંબંધી થઈ જાય તો જીવની બુદ્ધિ નિર્મળ થાય. બાકી સમજ્યા વગર પંચ વિષયને જે ભોગવે, મહારાજ કે સાર અસારનો વિવેક જો નહીં રાખે, વિભાગ નહીં કરે, તો આપણી તો કોઈ ગણતરી નહીં. નારદ સનકાદિક જેવો હશે તોય એની બુદ્ધિ ભ્રષ્ટ થયા વગર નહીં રહે. જે નારદજી ભક્તિશાસ્ત્રના પ્રણેતા કહેવાય, તો પછી મહારાજ કે સામાન્ય માણસની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમાં તો શું કહેવું. માટે પંચ ઇન્દ્રિયોને જાણ્યા વિના ક્યારેય મોકળી મૂકવી નહીં, નહીતર અંતઃકરણ શુદ્ધ. આમાં તમને સમજાય કંઈ? જો અંતઃકરણ શુદ્ધ થશે તો ભગવાનમાં આપણી વૃત્તિ રહેશે. હવે બધી ઇન્દ્રિયો સરસ રીતે કામ કરતી હોય, એમાં એકાદી જ આડી અવળી થઈ, જે વાત વિદુરજી મહારાજે કરી. તો મહારાજ કે પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો જો આહાર મલિન થાય તોય અંતઃકરણ મલિન થઈ જાય. સરસ મજાનો તમે પાણીનો મોટો ટાંકો ભર્યો હોય, પણ એની અંદર તમે દારૂની નાની એવી જ બોટલ ઠાલવો તો એ બધું જ પાણી દૂષિત થઈ જાય. એટલે અંતઃકરણ મલિન થાય અને ભગવાનના ભક્તને ભગવાનના ભજનમાં વિક્ષેપ થાય છે. માટે વિક્ષેપ થવાનું કારણ પાંચ ઇન્દ્રિયો છે, અંતઃકરણ નથી. એટલા માટે ઇન્દ્રિયોની શુદ્ધિ બહુ જરૂરી છે. તો તમામ ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી ન વળે. એકાદી ઇન્દ્રિય પણ વળગેલી રહે તો ફૂટેલા પાત્રમાંથી પાણી નીકળે. એમ વિદુરજી કહે છે કે હે ભાઈ, માણસની સદબુદ્ધિનો નાશ થઈ જાય છે. એટલા માટે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. હવે આગળ બતાવ્યું છે પાંચના અંક. તો આમ તો ઘણા બધા સમજવા જેવા આવે છે. પાંચ અનાદિ તત્વ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જેટલા વેદો હોય, પુરાણો હોય, ઉપનિષદો હોય, બીજા કોઈ પણ શાસ્ત્રો હોય, તો એને તમે ખોલો તો આ પાંચ ઉપર જ ચર્ચા. આ પાંચની બહાર કોઈ શાસ્ત્ર ચર્ચા નથી. જુદા જુદા આચાર્યોએ આ પાંચેય મતને જુદી જુદી રીતે સમજાવીને પોતપોતાના મતને પ્રવર્તાવ્યા છે. કોઈ અદ્વૈતને માને, કોઈ દ્વૈતને માને, કોઈ દ્વૈતાદ્વૈતને માને, કોઈ શુદ્ધાદ્વૈતને માને અને કોઈ વિશિષ્ટાદ્વૈતને માને. પાંચ પ્રકારના મત આ પાંચ જ તત્વો ઉપર મહારાજે કહ્યું ને વચનામૃતમાં, કોઈ કે જીવ 24મો છે, ને કોઈ કે 25મો છે, ને કોઈ કે 26મો છે. એટલે બધા જ પોતપોતાના એંગલથી આનું વર્ણન કરતા હોય અને દુનિયાને સમજાવતા હોય. ભગવાન શ્રી હરિ જ્યારે લોજપુરની અંદર પધાર્યા ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને 5 પ્રશ્ન પૂછ્યા. તો આ જ પૂછ્યા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એના લક્ષણો યથાર્થ સમજાવો. મુક્તાનંદ સ્વામી તો રામાનંદ સ્વામી જેવા સદગુરુની પાંખ નીચે સેવાયેલા હતા. એટલે સ્વામીએ સરસ મજાના 5 જવાબ આપ્યા. મહારાજ કે સ્વામી 7 વર્ષ વનમાં ફેરો, પણ કોઈએ મને આવા જવાબ નથી આપ્યા. જ્યાં મને એવું લાગ્યું કે કંઈક મોટા પુરુષ છે, આ જ્ઞાની છે, ત્યાં અમે આ 5 પ્રશ્ન પૂછ્યા, પણ શાંતિ થાય એવા જવાબ તો સ્વામી તમે આજ આપ્યા. મહારાજ કે મારે તો 7 વર્ષ થયા, વનમાં ફર્યો. બધાને અમે પૂછ્યું. મુક્તાનંદ સ્વામી કે મારે થયા 50 વર્ષ, અને નાનપણમાં ઘણા બધા ગુરુઓની પાસે ફર્યો છું, પણ તમારી જેટલી નાની ઉંમરમાં હજી મૂછનો દોરોય ફૂટ્યો ન હોય ને આવા અજબ ગજબના પ્રશ્ન પૂછે એવી વ્યક્તિને મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ. એટલે આ 5 ભેદ છે. પછી 5 કર્મેન્દ્રિયો છે: વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. વાક એટલે આપણે જે બોલીએ છીએ તે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયુ અને ઉપસ્થ એટલે મળમૂત્રના દ્વાર. તો આના દ્વારા કર્મ થાય એટલે એને કર્મેન્દ્રિયો કહેવાય. પહેલી આગળ ચર્ચા કરી એના દ્વારા જ્ઞાન થાય એટલે એને જ્ઞાનેન્દ્રિયો કહેવાય. કર્મેન્દ્રિયો જડ છે,
પણ જ્ઞાનેન્દ્રિયો ચેતન છે, એટલે જ્ઞાનેન્દ્રિયોની પ્રેરણા થાય તો જ કર્મેન્દ્રિયો કર્મ કરે છે. ત્યાર પછી ગૃહસ્થના પંચ વર્તમાન: દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવું નહીં, જેને આપણે ખૂબ સારી રીતે સમજીએ છીએ. પછી પંચભૂત, જેમાંથી આપણું આ પિંડ બનેલું છે. પણ આપણી બુદ્ધિ કામ ન કરે કે આમાંથી બન્યું હશે, આમાં તો કંઈ ધૂળ જેવું લાગતું નથી. તો પંચભૂતની અંદર પહેલી આવે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો આ પાંચ તત્વનો જે પિંડ, જેમ તમે ભાખરી બનાવો તો લોટ હોય, પછી સ્વાદિયા હોય તો જીરું હોય, મીઠું હોય, પાણી હોય, પછી એને ભેગું કરીને પકાવો, પીંડો વાળો, અને પછી તમે કોઈ નાનો ઘાટ આપે, કોઈ મોટો આપે, કોઈ ચોરસ આપે, જેને જે રીતે યોગ્ય લાગે એવો એક ઘાટ આપી શકે. એમ ઠાકોરજી આ પાંચ વસ્તુ, આ રેસીપી જા કે માણસ બનાવવો છે તો આ પાંચ વસ્તુ નાખો, પશુ બનાવવો છે તો આ પાંચ વસ્તુ, પક્ષી બનાવવો છે તો આ પાંચ વસ્તુ, એમનું નક્કી. એટલે એ પાંચનો પિંડો કરી અને પછી જીવાત્માનું શરીર એનું ભગવાન નિર્માણ કરે છે. તો આ પંચભૂત કહેવામાં આવે. કોઈ ગુજરી જાય તો આપણે કહીએ કે એનો પંચભૂતમાં વિલીન થઈ ગયો. અગ્નિ સંસ્કાર જ્યારે થાય ત્યારે પૃથ્વી ભેગી પૃથ્વી, જળ ભેગું જળ, તેજ ભેગું તેજ, વાયુ ભેગો વાયુ અને આકાશ ભેગો આકાશ. જેવા કર્મ કર્યા છે એના પોટલા લઈ અને પરલોક માર્ગે આત્મા એકલો જાય છે. ત્યાર પછી પંચ વિષય, જેને આપણે પંચ તન્માત્રા કહીએ છીએ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જેની પાછળ આખી દુનિયા પાગલ બની છે અને અતિ હેરાન પરેશાન થાય છે. કોઈ પણ વિષય, પાંચમાંથી એક પણ વિષય કેપેસિટી બહાર ભોગવાય એટલે દુઃખદાયક જ નીવડે છે. ત્યાર પછી ત્યાગીના પંચવર્તમાન: નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ અને નિસ્વાદ. આ પાંચ વર્તમાન સાધુના છે, ગ્રસ્તના છે. એ પણ દરેકે સાધુ હોય તોય પાળવાના જ છે, કાંઈ એણે દારૂ પીવા ન લાગી જવાય. અને અમુક જે તમારી મર્યાદા પ્રમાણે અમારા વર્તમાન છે તમને પણ કામ લાગે, કારણ કે તમારે કાંઈ એકલા કામી બનીને જીવવાનો, તમારું પણ નિષ્કામી વર્તમાન તમારી મર્યાદા પ્રમાણે લાગુ પડે. તો તમારે આખી જિંદગી કાંઈ બધું ભેગું જ કરે રાખવાનું નથી. એ નિર્લોભી વર્તમાન પણ અમુક અંશે અમારે બિલકુલ નહીં કરવાનું, અને તમારે વધારાનું 3 પેઢીનું નહીં કરવાનું. 1 પેઢીનું થઈ જાય, આપણે છીએ ત્યાં સુધીની થઈ જાય તો ગંગા નાયા, અને એનાથી વધારે હોય તો કંઈક સત્કર્મ કરીને વાપરી નાખવું. ખોટો છેલ્લે એમાં જીવ રહી જાય અને ધક્કો થાય, અને તમને એવું લાગે કે નહીં, ધર્મના કામમાં નથી વાપરવું, દીકરીઓને દેવું, દય જ દેવું અત્યારથી, એટલે કામ પતે. કારણ કે આ પિંડમાંથી આત્મા ક્યારે નીકળી જશે એ કંઈ આપણને નોટિસ આપવાનો નથી. તો વાસના ન રહે. તો આ બધા નિર્માન, તો એણેય માન નથી રાખવાનું. તો નિસ્નેહ, તો એ માપમાં, બધું માપમાં જ હોય. અને નિસ્વાદ, ગૃહસ્થનું મોટા ભાગે પતન થતું હોય તો સ્વાદના હિસાબે જ થાય છે, એટલે એને પણ કંટ્રોલમાં રાખવો જરૂરી છે. ત્યાર પછી આપણે કંઈક સારા પૂજા વગેરેના કર્મ હોય તો એની અંદર પંચામૃતનો ઉપયોગ કરીએ છીએ. બહુ એને અમૃત કીધું. આ 5 વસ્તુ છે અમૃત. આપણા શાસ્ત્રોની અંદર વાત છે કે ગૃહસ્થએ પાપના પ્રાયશ્ચિત માટે ચાંદ્રાયણાદિક વ્રતો કરવા. એકાદું વ્રત કરે તો એનું પાપનું પ્રાયશ્ચિત થાય. તો કોઈ શરીરે દુર્બળ હોય, એ આખો મહિનો ચાંદ્રાયણ ના કરી શકે, તો આપણે કાર્તિક મહિનામાં 2 દિવસની હરિચાંદ્રાયણ કરીએ છીએ. તો બીજી ચાંદ્રાયણ હોય એમાં ક્યાંય પંચગવ્ય લેવાનું કીધું નથી, પણ આ તો ઇમરજન્સી ઉપાય છે. એટલે 2 દિવસ કરે તો 2 દિવસમાં તો કંઈ શરીરની અંદરથી શુદ્ધિ ન થાય, પણ પંચગવ્ય સાંજે પીએ તો એણે કરી અને શરીરની શુદ્ધિ થાય. આ ટૂંકો રસ્તો બતાવેલો છે. માટે લાંબા રસ્તા ચાલી શકાય એટલી પગમાં તાકાત ન હોય તો ટૂંકા રસ્તા ચાલીને દરેક ગૃહસ્થએ આટલું તો જરૂરથી કરવું. તો એમાં આ પંચામૃતનો ઉપયોગ, પંચગવ્યનો ઉપયોગ. પંચામૃત અને પંચગવ્યમાં ફેર એટલો કે પંચગવ્યની અંદર જે વસ્તુ આવે એ બધી કોની હોવી જોઈએ? ગાયની. એમાં 2 વસ્તુ વધારાની આવે, આપણને ન ભાવે પણ પવિત્રતા માટે તો
લેવી જ જોઈએ. તો પંચગવ્યમાં ગૌમૂત્ર, ગાયનું છાણ, કેટલું 2 ચમચા, દૂધ, દહીં અને ઘી. આ દૂધ ને ઘી 2 ચમચા મૂક્યું હોય તો એટલો બધો વાંધો ન આવે, પણ આ 2 વસ્તુ અતિ પવિત્ર છે એટલે આપણે લેતા હોઈએ છીએ. અને એ 2 દિવસનું વ્રત કરે તો મહારાજ કે આખા મહિનાની ચાંદ્રાયણનો ફળ મળે. અને જ્યાં સુધી ટૂંકો રસ્તો મળતો હોય ત્યાં સુધી લાંબે રસ્તે ચાલવા કોઈ તૈયાર નથી. એટલે એમાં પંચગવ્યનો ઉપયોગ થાય. અને પંચામૃતની અંદર 2 વસ્તુ બહારની આવે છે, મધ અને સાકર. તો અભિષેક કે આ તે કાંઈ થતું હોય, મહાપૂજાઓ થતી હોય ત્યારે આપણે પંચામૃતનો ઉપયોગ કરતા હોય, પણ બને ત્યાં સુધી એમાં પણ દહીં, દૂધ ને ઘી એ ગાયનું લેવામાં આવે. પણ હવે તો ડેરીમાંથી મિક્સિંગ, એટલે પછી ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આ કામધેનુનું છે એમ તમે માની લેજો. નથી તમે ગાતા સેવા મારી માની લેજો ને પૂજા મારી માની લેજો, સત્યનારાયણ દેવ બિચારા માની જ લે તો શું કરે. તો આ રીતે આ 3 અને મધ અને સાકર એટલું ભેગું થાય એને પંચામૃત કહેવાય. આમ તો શરીર માટે પણ આ પંચામૃત અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. પછી 5 દેવતા, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે અમે 5 દેવને પૂજ્યપણે કરીને માનીએ છીએ. વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતીશ્ચ દિવાકરો. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આપણે હિન્દુ સંસ્કૃતિની આ 5 ધારાઓ છે. આ 5ની બહાર લગભગ કોઈને ઉપાસના નહીં હોય. દક્ષિણ ભારતમાં જાઓ તો વિષ્ણુ ભગવાનની ઉપાસના વધારે દેખાય, પછી શિવજીની ઉપાસના એ પણ ક્યાંક ક્યાંક દેખાય. અને ગણપતિને તો દિવસે સમરે વાણી અને રાતે સમરે ચોર, બધા જ એને માને. એટલે ગણપતિ ધારા એ પણ અતિ પ્રસિદ્ધ છે. પછી શક્તિની ઉપાસના આ દેશમાં પ્રસિદ્ધ છે. પાર્વતીજી એ શક્તિ સ્વરૂપ છે તો એને માને. અને રોજ ઉઠીને દર્શન થાય હાજરા હાજુર દેવ સૂર્યનારાયણ, તો એની ઉપાસના પણ આ દેશની અંદર થાય છે. તો આ 5 દેવતાઓ જેને મહારાજે પૂજ્યપણે માનવાનું કહ્યું છે. પછી 5 પ્રાણ. 5 પ્રાણ એટલે શું? તો કે પાન, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. આપણે ઠાકોરજીને જ્યારે જમાડીએ અને આહુતિ આપીએ ત્યારે પાનાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ પ્રકારે આપણે આહુતિઓ આપતા હોઈએ છીએ. તો આના નામ તો આપણને આવડે છે, પણ આના કામ શું છે? આ 5 અંદર કંઈક કામ તો કરતા હશે, આપણે જેમ નકામા તો નહીં જ બેઠા હોય. તો પહેલો છે પાન. શેની વાત આવે છે? 5 પ્રાણની. 5 પ્રકારના વાયુ અને 5 પ્રકારના ઉપવાયુ પણ આગળ આવશે. તો એ પહેલો છે પાન નામનો વાયુ. તો એ શું શરીરની અંદર કામ આપે છે? તો કે આપણા હૃદયમાં એ રહે છે અને 24 કલાકના 21,600 શ્વાસ લેવાનું કામ આ પાન નામનો વાયુ કરે છે. અહીંયા પ્રેશર વધે અને તૈયારી થાય એટલે આ વાયુએ તો પોતાની દુકાન બંધ કરી દીધી, એટલે આપણું બધું પછી ભાંગી પડે. એટલા પાન નામનો જે વાયુ છે એનું આ કામ છે. પછી અપાન વાયુ શું કરે છે? તો શરીરની અંદર જે ભોજન જાય એ ભોજનને આપણે જમીએ તો જમીએ એટલું બધું પાચ્ય નથી હોતું. આંતરડાઓ એને જઠ્ઠર હોય, અંડળીથી શરૂ થાય, પછી જઠરમાં જાય, નાના આંતરડામાં જાય, મોટા આંતરડામાં જાય. આ બધા મશીનો એક કરતાં વધારે કેપેસિટીવાળા છે. નાના આંતરડામાં ન પચે એ બધું મોટા આંતરડામાં જાય, પછી એ પણ ઘણી બધી મહેનત કરે. અને પછી જો એ ન પચે તો અપાન નામનો વાયુ છે એને મળદ્વાર બાજુ લઈ જાય અને પ્રેશર આપે છે અને ત્યાંથી એ કચરો બધો બહાર કાઢવાનું કામ આ અપાન નામનો વાયુ કરે છે. પછી સમાન નામનો વાયુ છે. તો એ શરીરની 999 નાડીઓ, નસો એની અંદર ફરી અને બ્લડ સર્ક્યુલેશનનું કામ કરે છે. આપણા શરીરની અંદર જે નસો છે એની અંદર બ્લડ પડ્યું નથી. આપણા ગામની નદી જેટલી પૂરપાટ ન વહેતી હોય ને એટલું ઝડપથી એ ફરે છે અને એનો એટલો બધો અંદર અવાજ આવે છે. પણ ઠાકોરજીની કૃપા છે
કે આપણને સંભળાતો નથી, અને જો આપણને સંભળાતો હોય તો આપણે શાંતિથી સૂઈ શકીએ નહીં. એકવાર કોઈકને કંઈક પગનો પ્રોબ્લેમ હતો તો અમે કંઈક સાથે ગયેલા, તો એની અંદર આ તપાસ ચાલતી હતી. પછી એ મશીન ત્યાં એમાં મૂક્યું બ્લડ સર્ક્યુલેશન જોવા માટે. પછી અમે સામે ઊભા હતા તો અમને વળી કાને રાખવા આપ્યું. ત્યાં તો એટલો કાળો દેકારો સંભળાય. કીધું આ શું થાય છે? તો કે આ બ્લડ સર્ક્યુલેશન શરીરમાં થાય છે. તમને તો બહાર જ પાણી ને બધું વહેતું હોય તો આપણને કેવો આમ ખળખળાટ અવાજ સંભળાય, એકબીજા સાથે પાણીના પ્રવાહ ટકરાતા હોય તો એવો અવાજ. ત્યારે એમ થયું કે ઠાકોરજીને કીધું શાંતિથી તમે જીવવા દીધા, નહીંતર આના અવાજમાં બેરા થઈ જાત, એટલો બધો અંદર. તો આ જે કામ છે એ સમાન નામનો વાયુ કરે છે અને તમામ નાડીઓનું એ પોષણ કરે છે. પછી નથી ઘણા કહેતા કે અમને મગજમાં બ્લડ નથી પહોંચતું, તો આ કંઈક થોડુંક અંદર કસર જેવું હોય એટલે એવું થતું હોય. પછી વ્યાન નામનો વાયુ છે, તો એ શરીરની અંદર ઘણા બધા સાંધાઓ છે. આ બધા તો આ જે બધા સાંધાઓ છે ને એને વાળવાનું કામ વ્યાન નામનો વાયુ કરે. અને આમાં કંઈક મુશ્કેલી થઈ જાય એટલે આપણે શું કહીએ? સાંધિયો વાહ આવી ગયો, બધા જ સાંધા દુખવા માંડે. અને અત્યારે તો ઠાકોરજી એના માટે એક સ્પેશિયલ રોગ મોકલ્યો છે ને, ચિકનગુનિયા. તો આ વ્યાન નામનો વાયુ એ સાંધાઓને વાળવાનું કામ કરે છે. ત્યાર પછી છેલ્લો ઉદાન નામનો વાયુ છે. તો આપણા શરીરની અંદર અન્ન અને જળ બે વસ્તુ, ઘન પદાર્થ ને પ્રવાહી પદાર્થ એ બે જતા હોય તો એનું મિક્સિંગ થાય અને શરીરની અંદર પાચન થતું હોય. પછી ઘન કચરોય નીકળે અને પ્રવાહી કચરોય નીકળે. અનેક પ્રકારના ક્ષારો એ આપણા શરીરની અંદર ભેગા થતા હોય. તો જે ક્ષાર હોય, કિડની છે આપણા શરીરનું ફિલ્ટર, એની અંદર બધું ફિલ્ટર થાય. અને પછી વધારાનો કચરો છે એ ઘન કચરો છે એ મળ દ્વારે જવા દે આ વાયુ, અને પ્રવાહી જે કચરો છે એને મૂત્ર દ્વારે જવા દે અને વધારાનો કચરો બહાર કાઢે. એટલે ઉદાન વાયુ અન્ન અને જળ એ બંનેના વિભાગ કરવાનું કામ કરે છે. ત્યાર પછી બતાવ્યું કે આ 5 વસ્તુ છે એ દરેકને માટે ઝેર જેવી છે. કઈ 5 વસ્તુ? તો કે પાપનો પૈસો. તમારે એમ કે કાંઈક શિષ્ય હશે. પહેલું પાપનો અણહક, અન્યાય, અનીતિ, એનાથી આવેલો જે પૈસો છે એ ઝેર જેવો છે. સારા કામ કરવા ન દે, ખોટા કામે એ ધન વપરાય. પછી થાપણનો પૈસો, કોઈ આપણે ત્યાં થાપણ મૂકી હોય અને અકાળે એનું અવસાન થાય, પાછળ કોઈ વાપરનારું ન હોય તો આપણે એના માલિક નથી. ખ્યાલ આવે? એની પાછળ કાંઈ સત્કાર્યોની અંદર એનો ઉપયોગ કરી નાખવો જોઈએ. અને નહીંતર એ થાપણનો પૈસો છે એ આપણા ઘરનો ગોપીચંદન લઈને જાય છે, એ ઝેર જેવો કીધો. ત્યાર પછી બીજાના ભાગનો પૈસો. બીજાના ભાગનો એટલે મજિયારાનો, ગૌચરનો, પછી કબૂતરની જુવાર કે એના માટે જે કાંઈ ભેગું કર્યું હોય એ, પછી પાર્ટનરશિપમાં ધંધો હોય ને ત્યાંથી કંઈક ગોટો વાળી નીકળી જાય એ, ઘરનું સારું કરી અને બીજાને નવરાવી દે એ. તો આ બધા ઝેર જેવા જ કહેવાય ને. બીજાના ભાગનો પૈસો કહેવાય. ખાલી એક જ મુઠ્ઠી દાઉજીના ભાગના પૌવા ખાધા તોય ઠાકોરજીએ સગા ભાઈબંધનું કાસળ કાઢી નાખ્યું. તો પછી આપણને તો ક્યાંથી મૂકે કહો? એટલે બીજાના ભાગનો ભાઈઓના ભાગ પડે ને ત્યારે બહુ જ ધ્યાન રાખવા જેવું છે. મજિયારાની એક વીંટી પણ હોય ને તો મૂકી દેવી. કારણ કે વીંટી તમારી 5-15 હજારની હશે પણ એ તમારા 5-15 લાખ લઈને જશે. ક્યારેય પણ એ બાબતની અંદર અન્યાય ન કરવો. 2-4 ભાઈઓ હોય, બધા વહીવટ ન કરતા હોય, વહીવટ કદાચ એકના હાથમાં હોય, નાનાના બિચારાને કદાચ ન ખબર હોય તો મોટાએ એને 5 રૂપિયા વધારે આપવા, પણ અણહકનું ક્યારેય પણ લેવું નહીં, નહીંતર એને ઝેર જેવું કહેવામાં આવે. માટે બીજાના ભાગનો પૈસો એ ક્યારેય પણ ઓળવો નહીં. પછી દીકરીનો પૈસો.
દીકરીના પૈસે ઘણાય મા બાપ તાગડ ધીના કરતા હોય, મહિને મહિને મોકલતા હોય. દીકરીનો પૈસો એવી રીતે ન વપરાય. હા, તમારી બિલકુલ નાજુક પરિસ્થિતિ હોય, તમારે ભયંકર બીમારી આવી હોય, તમે બિલ ચૂકવી શકો એવું ન હોય ને દીકરી બિલ ભરે તો એની ફરજમાં આવે છે. માતા પિતાની સેવા કરવી એ દીકરીની ફરજમાં આવે છે. એટલે એવું કંઈક હોય તો કદાચ આવું કરી શકે. હા, તમે કંઈક એવો કંઈક કથા વાર્તાનો પ્રસંગ માંડ્યો હોય અને દીકરી આવે ને કે મારે તમારા સત્કાર્યમાં આટલા આપવા છે, તો એમાં પણ કોઈ દોષ નથી. પણ એના પૈસે ખાઈ પીને લેર ન કરાય ને. જૂના જમાનામાં કન્યા વિક્રયો વગેરે થતું, અને એટલા માટે કદાચ અહીંયા શાસ્ત્રોની અંદર આ વાત નોંધાણી હશે. તો દીકરીનો પૈસો એ ક્યારેય ન લેવો. મોજ શોખમાં તો ક્યારેય પણ ન વાપરવો. પછી ભગવાનના ભાગનો પૈસો એટલે કે ધર્માદો ઠાકોરજીનો ભાગ જ છે. કારણ કે તમે તો ખાલી દાણા વાવી આવો છો, પછી બહાર કાઢવાની મહેનત કોણ કરે છે? એ ઠાકોરજી કરે, એનો ભાગ છે. એને મોટા કંઈ આપણે રોજ ખેંચી ખેંચીને મોટા કરીએ છીએ? ઠાકોરજી મોટા કરે ને એક દાણો વાવ્યો હોય એમાંથી અનેક દાણાઓ ભગવાન આપે. ભગવાન કે હું તમને એકમાંથી અનેક ગણું કરીને આપું છું, તો તમે વધારે નહીં પણ તમારી કેપેસિટી પ્રમાણે 10મો 20મો ભાગ આપજો. આપણને એમ થાય કે 20મો ભાગ એટલે બહુ જાજુ કહેવાય, પણ 20મો એટલે ઓછો કહેવાય, 10મો એટલે જાજો કહેવાય. ખબર છે ને? 100એ 5 રૂપિયા અલગ મૂકાય અને 20મો ભાગ કહેવાય. 100એ 10 રૂપિયા અલગ મૂકાય અને 10મો ભાગ. મારી પાસે અનુભવ આવેલો એટલે કહું છું કે અમારે 20મા ભાગનો વેચ નહીં. તો મેં કીધું તમે કેટલો કાઢો? તક 10મો. મેં તે હારામ હારું. એને એ કે અમારે એમ કે 100એ 20 રૂપિયા કાઢવાના. એટલે આ ઠાકોરજીના ભાગનો પૈસો છે. પછી કોઈ પણ ગામનો ચોરો હોય, કોઈ પણ શિવાલય હોય, કોઈ પણ દેવ મંદિરનો વહીવટ કરતા હોઈએ અને એમાંથી એક પણ રૂપિયો આગો પાછો થાય, એ ગૃહસ્થને માટે ઝેર જેવો છે. સાધુને માટે બહુ ભારે છે, તો ગૃહસ્થને માટે તો ભારે જ હોય. માટે ઘસાઈને સેવા કરીએ એનું અનહદ ફળ છે, પણ એમાંથી કંઈક લઈ લઈએ તો એનું અનહદ પાપ પણ છે. તો આ 5 વસ્તુ બતાવી કેવી? ઝેર જેવી. પછી 5 યમ છે, એટલે જમદૂત નહીં. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તમે નાના હશો ત્યારે નિશાળે ગયા હશો તો કવિતા આવતી, સત્ય અહિંસા ચોરીને કરવી, વણ જોતું નવ સંઘરવું. વણ જોતું નવ સંઘરવું એટલે અપરિગ્રહ. તો આ 5 છે એ આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ છે. સત્ય ઉપર આ સંસ્કૃતિ ટકી રહી છે, અહિંસા ઉપર પણ આ સંસ્કૃતિ ટકી રહી છે. સત્યને બચાવવા માટે કેટલાય પોતાના પ્રાણના બલિદાનો આપ્યા છે, અને હિંસા બંધ કરાવવા માટે પણ કેટલાયે પોતાની જાત આપી દીધી. અસ્તેય એટલે કે ચોરી ન કરી. હમણાં આવ્યું એ જ અણહકનું લેવું નહીં, છાની રીતે પણ લેવું નહીં. અને સંગ્રહ વૃત્તિનો ત્યાગ, વધારે પડતો સંગ્રહ ક્યારેય પણ ન કરવો. મહાભારતની અંદર કથા છે કે ધર્મરાજાને ગાદીએ બેસાડ્યા પછી એમને અશ્વમેઘ યજ્ઞ કરવાનો થયો, કારણ કે ખજાનો તો પાપીનો હતો, એ બધો ભીમસેને લૂંટાવી દીધો. કે આ પાપી અમને આખી જિંદગી શાંતિ લેવા દીધી નથી, તો એનું કોઈ વસ્તુ અમારે ન જોઈએ. એટલે ખજાનો થઈ ગયો ખાલી, અને પછી તરત જ યજ્ઞનો આરંભ થયો. તો ધર્મરાજા કહે છે કે પ્રભુ, ખજાનામાં કાંઈ નથી, અને અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ નાની માના ખેલ નથી. ત્યારે ભગવાને એમને એવું કીધેલું કે મોટા મોટા જે પર્વતો છે ને, એ પર્વતોની અંદર ખોદકામ કરાવશો ને તો એમાંથી નાણું નીકળશે. ધર્મરાજા કે કેવી રીતે? તો કે જૂના જમાનામાં જે રાજાઓ હતા ને, એ બહુ મોટા મોટા યજ્ઞ યાગાદી કરતા, બ્રાહ્મણોને જમાડતા, અને પછી એ લોકો સોના મોર, ધન વગેરે જે દ્રવ્ય એ એટલું બધું બ્રાહ્મણોને દેતા કે બ્રાહ્મણો ઉપાડી નહોતા શકતા. તો તે દાડે કંઈ તિજોરીઓ કે બેંક કે એવું તો કંઈ હતું નહીં. એટલે એ લોકોએ પર્વતોની કોતરોમાં જઈને ત્યાં એ દ્રવ્યનો સંગ્રહ કરતા, અને પછી તો એ કંઈ વાપર્યું તો હોય નહીં, લાલચમાં રાખી મૂક્યું. પછી કામ લાગશે, પછી કામ લાગશે. તો રાજન આજ એ તમને કામ લાગશે. અને આ
ધરતીના માલિક તમે છો, પર્વત વગેરે બધું જ તમારી માલિકીમાં આવે એટલે દ્રવ્ય લેવામાં તમને કોઈ દોષ નથી. પછી ત્યાંથી એ બધું દ્રવ્ય કઢાવેલું આપણે હોય તો બીજે ખાડા ખોદીને તૂટી જઈએ, પણ ઠાકોરજી ભેગા હતા એટલે ઠાકોરજી અંગૂઠો દબાવે કંઈ જ કાઢી લે, કારણ કે એમને બધી ખબર હોય. તો આવી રીતે જે દ્રવ્ય છે એનો પરિગ્રહ કરી અને છેલ્લે બધું એમને એમ જ પડ્યું પણ રહ્યું, ખાધું નહીં અને ખવડાવ્યું પણ નહીં. એટલે ભગવાન શ્રી હરિ એવું સમજાવવા માગે, ઋષિમુનિઓ એવું સમજાવવા માગે છે કે વગર જોતો ખોટો સંગ્રહ ક્યારેય ન કરવો. અને સંગ્રહ કરવામાં કોનું પતન થયું તો કે મધમાખીનું. બિચારી બધાય ફૂલડા ઉપરથી મધ લાવી પણ પોતે શાંતિથી ખાધું નહીં, અને સરસ મજાનું મધપૂડું આ મધ નિત્ર એવું તૈયાર થયું ને ત્યારે મધ્યાએ આવી નીચે ધુમાડો કર્યો. કેટલીએ બલિદાન દીધા ને કેટલીએ ઉડી ગઈ, કારણ કે ઝીણી ઝીણી કીટ કોશેટા હોય એ બધા ત્યાં ને ત્યાં મરે, અને એ મધપૂડો નીચો હોય ને મધ્યો લઈને જતો રહે. દેવાનંદ કે મધમાખી લૂંટાઈ છે અને પેટ ભરીને પામરતું પસ્તાય. પછી પાછળથી પસ્તાવો થાય. એટલે અપરિગ્રહ છે એ પણ બહુ જરૂરી છે, જરૂર પૂરતું ચોક્કસ રાખવું. મહારાજે તો આપણું કેટલું ધ્યાન રાખ્યું કે સ્ત્રીઓ એકલા હોય એણે તો પોતાની આજીવિકાનું દ્રવ્ય ધર્મના કાર્યમાં ક્યારેય એણે પુણ્ય કરવાની જરૂર, પુણ્ય કરીને પારકા કામ કરવા પડે, એનું ચારિત્ર જોખમમાં મુકાય, આવા કામ મહારાજ કે અમારા આશ્રિતે ક્યારેય ન કરવા. અને છેલ્લું બતાવ્યું છે બ્રહ્મચર્ય. તો એ પણ આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. ગૃહસ્થ અને ગૃહસ્થની મર્યાદામાં ત્યાગીને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય બતાવેલું છે. તો આ 5 યમ કહેવાય. આપણે કહીએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આયમ. ત્યાર પછી બધાને આવડે એવું 5 આરતી: મંગળા, શૃંગાર, પછી રાજભોગ, સંધ્યા અને શયન. આપણા સંપ્રદાયની રીતિ છે. દક્ષિણની અંદર પણ આ રીતે આરતીઓ થતી હોય છે. પછી 5 વ્યક્તિ છે એ ગુરુ તુલ્ય છે. માતા પિતા જન્મ દેનારા એટલે એ તો ગુરુ તુલ્ય જ છે. પછી ઘણી વખત એવું બન્યું હોય કે કોઈ પણ કારણોસર માણસ જન્મે ને થોડોક મોટો થાય ને પછી કોઈ બીજા સગા વાલાને ઘેર ઘણા મોસાળમાં બીજે ત્રીજે ઉછરતા હોય, તો ત્યાં આપણને જે સંસ્કાર આપે એને પણ ગુરુ કહેવાય, સંસ્કાર દાતા. ત્યાર પછી વિદ્યા આપનારા, જે વિદ્યા ભણાવે એ પણ વિદ્યા ગુરુ કહેવાય. અને ત્યાર પછી આપણને અભયદાન આપનારા, એટલે કે ભગવાન ઓળખાવનારા. એકે શરીરને જન્મ આપ્યો અને એકે આત્મજ્ઞાનને જન્મ આપ્યો, આત્માનું કલ્યાણ થાય એવો રસ્તો આપણને બતાવ્યો. એટલે અભયદાન આપનારા, ભગવાન ઓળખાવનારી વ્યક્તિ છે એ પણ આપણા ગુરુ છે. અને સર્વ કોઈના ગુરુ ગોવિંદ, એટલે ભગવાન છે એ પણ આપણા ગુરુ છે. ત્યાર પછી 5 પ્રકારના જીવ, ગુણાતીતાનંદ સામે વાતોમાં લખ્યું છે. 5 પ્રકારના જીવ કયા? તો કે ભગવાન ભજે અને બીજાને ભજાવે. અતિ ઉત્તમમાં ઉત્તમ પ્રથમ નંબરનો આ જીવ ગણાય કે જે પોતે પણ ભજન કરે, બીજાને ભજાવે. ઘણા એવું હોય કે સતત ભજન કરે પણ બીજા કોઈને આંગળે ન ચીંધે. ઘણા એવા હોય કે બધાને ભજાવ્યા જ કરે પણ પોતે હાથમાં નીમની માળાય ન કરે. ભલે કામ બહુ સારું જ કરે છે પણ છતાંય આપણું પણ આપણે કરવું બહુ જરૂરી છે. એટલે ભજે અને ભજાવે એ અતિ ઉત્તમ બતાવ્યા. ત્યાર પછી એકલો ભજે, કોઈની સાથે કંઈ લેવા દેવા નહીં. હું ને મારો ઠાકોર જગત બધું કાણું, ઠાકોર બેટો પારણાને હું દોરી તાણું. સતત એકલા ભગવાનનું ભજન કર્યા કરે. પણ એમાં ક્યારેક ભરતી ઓટ આવે ખરી, કારણ કે કોઈ કહેવાવાળું નહીં. ભલે ગમે ત્યાં રહેતા હોઈએ પણ કોઈનો આશરો લઈને બેઠા હોઈએ તો કોક આપણને તરત પૂછે. એટલે એકલો ભજે. પછી સારાની ઓથે રહીને ભજે. કારણ કે ઘણીવાર કેવું થાય કે એકલા જ જ્યારે ભજતા હોઈએ, કોઈને આપણી માથે રાખ્યા ન હોય તો ઘણીવાર મીણ પાયેલા દોરા જેવી પોઝિશન થાય. ક્યારેક કડક થાય ને ક્યારેક વળી ઢીલો પડી જાય. પણ કોઈક માથે હોય એટલે એ તરત પૂછે કાલ ક્યાં ગયા હતા. એટલે આપણને સાવધાની રે, બીક રે. એટલે બીકે પણ ભગવાન ભજાય. એટલે ભજન હંમેશા સારાની ઓથે રહીને કરવું. પછી ચોથા પ્રકારનો જીવ એવો હશે કે ભજે જ નહીં, એને ભગવાનને 12મો ચંદ્રમાં
હોય. હું ભગવાનમાં માનતો જ નથી, આપણે કોઈનું બગાડ્યું જ નથી. અચ્છા, આમ અટંટ થઈને ફરતા હોય એ ભજે નહીં, પણ આ સારો, એ આપણું ન બગાડે, પણ 5મા નંબરનો તો ભજવાય ન દે. ઘણા આવા અનુભવ ઘરમાં, પણ હવે તો બધા ડાયા થઈ ગયા હોય એટલે બહુ ચિંતા નહીં. નહીંતર ભજે નહીં અને ભજવા દે નહીં. તમે જાતા હો તોય જવા ન દે. તમારે ક્યાંક બરોબર એવા મંદિરે અગત્યના કામે જવાનું હોય ને મહેમાનને ફોન કરીને બરોબર તમને દરવાજે હામાં મળે, એટલે ભજે નહીં અને ભજવા દે નહીં. પણ છતાંય તમે હિંમત રાખીને ભજો તો સામેવાળા ઉપર અસર થાય ને. એ વહેલા કે મોડા, કોક 50 વર્ષે ઢીલા પડે, કોક 40 વર્ષે પડે, કોક 60 વર્ષે પડે, પણ તમે મજબૂત હો તો એ પડે ખરા. એટલા 5 પ્રકારના જીવ છે. અને આવું ઘરમાં થાય ત્યારે એમ માની લેવું કે આ 5મા નંબરના હશે. ત્યાર પછી બતાવ્યું કે 5 પ્રકારની સુગંધ છે. આમાં ક્યાંય આપણે અત્તર, પરફ્યુમ વગેરે આવતું નથી. આ 5 સુગંધમાં આપણે ઉપજાવેલી સુગંધ છે બધી ડુપ્લિકેટ સુગંધ છે. 5 ઓરિજિનલ સુગંધ કઈ તો કે કેસર, અગર, કપૂર, કસ્તુરી અને ચંદન. એટલે આ 5માંથી એકેયનો ઉપયોગ આપણે કાંઈ ખાસ કરતા નથી. ત્યાર પછી 5 હવિષ્યાન છે કે જે અગ્નિની અંદર આપણે આહુતિ આપી શકીએ. અન્ન ઘણા બધા હોય, પણ આહુતિ આપી શકાય. ઘઉંની આહુતિ ન અપાય, એ અન્ન જ છે. પણ જે હવિષ્ય હોય એની જ આહુતિ અપાય. કયા કયા તો પહેલી ડાંગર, ત્યાર પછી જવ, પછી તલ જે હમણાં આપણે ઢગલાબંધ આપી રહ્યા છીએ, ત્યાર પછી સામો, એની આહુતિ આપવાનો પણ એ ઋષિ ધાન્ય છે. ત્યાર પછી નિવાર, નિવાર એટલે રાંધેલો ભાત, જેને આપણે બિરંજ કહીએ છીએ. અગ્નિદેવને આપણે છેલ્લે બિરંજની આહુતિઓ મોટા યજ્ઞ હોય ત્યારે આપતા હોઈએ છીએ. ત્યાર પછી કહ્યું કે 5 સ્થાન બાંધવા, આ પુણ્યનું કામ છે. 5 જગ્યા બંધાવીએ એ પુણ્ય કાર્ય છે. કયું તો કે નિશાળ, વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરવી. મહારાજે સદવિદ્યાની પ્રવૃત્તિમાં આચાર્યના ધર્મમાં આ આજ્ઞા કરી છે. ત્યાર પછી દવાખાનું, કારણ કે દવાખાનું બંધાવે તો એની અંદર રોગીઓની સેવા થાય તો એ બહુ મોટું પુણ્ય છે. પછી પુસ્તકાલય, એ પણ બહુ મોટી સેવા છે. ત્યાર પછી ધર્મશાળા, જૂના જમાનામાં તમે જુઓ આપણે જૂના તીર્થોમાં જઈએ તો મોટી મોટી ધર્મશાળાઓ હોય, તો જેને કારણે જે ઉતારુઓ આવ્યા હોય એ દેવદર્શન કરે, ભગવાનનું ભજન કરે, સ્નાન વગેરે કરે, દાન પુણ્ય કરે, અને ધર્મશાળામાં બહુ એકદમ જૂજ એનું ભાડું હોય. એટલે એની અંદર એ લોકો શાંતિથી રાત્રિ મુકામ કરે. એટલે ધર્મશાળા બંધાવી એ પણ બહુ મોટું પુણ્ય છે. અને દેવ મંદિર બંધાવવું એ તો પુણ્ય છે જ. એટલે જે દેવાલયો બંધાવે, અગાઉ પણ આપણે ઘણીવાર ચર્ચા કરી કે કોઈ વ્યક્તિ એકલો જ મંદિર બંધાવે અને એ મંદિરમાં બેસીને આપણે 100 માળા કરીએ તો 10 માળાનું ફળ મંદિર બંધાવનારાને મળે છે. એટલે દેવાલયનું આવું પુણ્ય બતાવ્યું છે. આ 5નો આંકડો ચાણક્યજીએ પણ ચાણક્ય નીતિની અંદર બતાવ્યો છે કે જનિતા ચોપનેતા ચ યસ્તુ વિદ્યામ પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચૈતે પિતર સ્મૃતા. આ 5 છે ને એ પિતા સમાન છે. કોણ? એક તો આપણે જેને ઘરે જન્મા તે, પછી બીજા યજ્ઞોપવિત આપનારા, એટલે કે જનોય આપનારા જે હોય તો એને પણ પોતાના પિતા સમાન, કારણ કે પહેલો જન્મ અને યજ્ઞોપવિત આપ્યા પછી દ્વિજ, એટલે કે એને બીજો જન્મ કહેવાય. એટલે એ પણ પિતા સમાન છે. અને વિદ્યાદાન કરનારા ગુરુ, તો એ પણ પિતા સમાન છે. પછી આપણને કોઈ આશ્રય આપે, અન્નદાતા જેને કહેવાય. અને અન્નદાતાની જરૂર તો જિંદગીમાં ગમે ત્યારે પડે. પાંડવોએ ક્યારેય નહોતું વિચાર્યું કે અમારે કોકને અન્નદાતા બનાવવા પડશે, પણ વૈરાટમાં એવા દિવસો આવ્યા તો વૈરાટ રાજા કાંઈક બોલાવે એટલે હાથ જોડે કે હા અન્નદાતા બોલો. તો એ છે એ પણ પિતા સમાન છે. ત્યાર પછી ભયમાંથી મુક્ત કરનાર, એટલે કે અભયદાન આપનાર. મોટામાં મોટા પિતા હોય ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,
તો એ પરમાત્મા છે અને એ પરમાત્મા આપણને જન્મ મરણ લક્ષોરાશિ ગર્ભવાસ એમાંથી મુક્તિ આપનારા છે. તો એ પણ પિતા સમાન છે. ચાણક્યજી બતાવે છે કે આ 5 માતા સમાન છે. મને એવું લાગ્યું કે ચાણક્ય નીતિનો તો કાંઈ વારો નહીં આવે એટલે મેં પછી ક્યાંક શ્લોક લીધા. તો ચાણક્યજીના મતે 5 માતા કોણ? રાજ્ય પત્ની, ગુરુ પત્ની, મિત્ર પત્ની, તથૈવ ચ પત્ની માતા સ્વમાતા ચ પંચૈતા માતર સ્મૃતા. રાજપત્ની એટલે કે રાજરાણી એટલે રાજમાતા, એ તો તમામ પ્રજાની માતા કહેવાય. પછી ગુરુ પત્ની એટલે કે ગુરુ માતા, એ પણ માતા સમાન છે. પછી આ એક શબ્દ મસ્ત લખ્યો છે કે મિત્ર પત્ની, એના પ્રત્યે હંમેશા માતૃભાવ રાખવો. કારણ કે માતૃભાવ ન રાખે અને સમોવડિયા ભાવ રાખીને હાંસી મશ્કરી થાય તો એમાંથી ઘણીવાર મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એટલે ચાણક્યજી કહે છે કે એને માતા સમાન જ માનવા. એ માતા જ કહેવાય, તમે માનો કે ન માનો. ત્યાર પછી સ્ત્રીની માતા અને સ્ત્રીને માટે પુરુષની માતા, તો એ પણ પોતાની, એટલે સમજી ગયા ને તમે, બેયની સાસુઓ, તો એ પણ માતા સમાન જ છે. પણ ભાઈઓ વધારે પડતા ઈગોવાળા હોય છે એટલે એ જલ્દી માતા કહીને બોલાવતા, બહેનો તો પોતાના સાસુઓને બોલાવતા હોય છે. તો આ 5 અને પોતાની માતા એટલે કેટલા થયા? 5. રાજમાતા, ગુરુમાતા, પછી મિત્ર પત્ની હોય એ, પછી પોતાની સ્ત્રી કે પુરુષ હોય એની માતા, અને પોતાની જનેતા. આ 5ને હંમેશા માતા સમાન માનવામાં આવ્યા છે. ત્યાર પછી બતાવ્યું કે જીવાત્મા માતાના ગર્ભમાં હોય ત્યારથી આ 5 બાબતો નક્કી થઈ જાય છે. જન્મમાં પહેલાં કઈ 5 બાબતો? તો શાસ્ત્ર બતાવે છે કે આયુષ્ય કેટલું જીવશે એ નક્કી જ હોય, આપણને ખબર નથી હોતી. ત્યાર પછી આપણું કર્મ એ નક્કી થઈ જાય છે. ઘણું ભણવાની ઈચ્છા હોય પણ લખાયેલું જ હોય એટલે મેળ જ ન આવે. ત્યાર પછી દ્રવ્ય કેવું ને કેટલું મળશે, એટલે ઠાકોરજી માગીએ તોય દેતા, કારણ કે એ બધું લખાઈને જ આવેલું છે. એટલે ભગવાન એટલા બધા કંજૂસ ગણો તો કંજૂસ અને દાતાર ગણો તો દાતાર, પણ એ જેના ભાગ્યમાં જેટલું લખ્યું હોય એટલું જ. અને એ ભાગ્ય કેવી રીતે બંધાય? તો કે પૂર્વકર્મને આધારે બંધાય છે. એટલે જેટલું આપે એટલામાં રાજી રહેવું. ત્યાર પછી વિદ્યા, તો એ પણ એના ઉપરથી જ નક્કી થઈ જતી હોય છે. અને આપણું મૃત્યુ ક્યારે થશે તો એ પણ ત્યારે જ લખાઈને આવતું હોય છે. તો પછી હવે એવું બને કે ઘણાના જીવનમાં આ બાબતે ફેરફારય થઈ જતા હોય છે. તો એની પાછળનું કાંઈક કારણ હોય મહારાજ કે હોય ને. આવરદા, વિદ્યા, ધન, ભોગ, આ જે બધું છે એ કોઈ સાધુ સંતો, મહાપુરુષો, ભગવત ભક્તોનો રાજીપો થઈ જાય તો લેખમાં મેખ મારી દે. પ્રથમના 58માં વચનામૃતમાં આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે પૂર્વના મલિન સંસ્કાર હોય એ કેમ ટળે? ત્યારે મહારાજ કે અતિશય જે મોટા પુરુષ હોય અને એનો જેની ઉપર રાજીપો થાય એના ગમે તેવા મલિન સંસ્કાર હોય તોય નાશ પામે છે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય એ રાજા થઈ જાય. જો આવ્યું ને ગર્ભવાસમાં લખાઈને આવ્યું હોય ધન કેટલું મળશે, પણ મોટા પુરુષનો રાજીપો મળી જાય તો રંક હોય તો રાજા થઈ જાય. ને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તોય રૂડા થાય, અને ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તોય નાશ થઈ જાય. અરે મોટા પુરુષો આવરદા પણ વધારી દેતા હોય છે. તો આવી રીતે આ 5 વસ્તુ અગાઉથી જ નક્કી થઈ ગઈ હોય એટલે આપણે બહુ એમાં હરખશોક કર્યા કરવા નહીં. ત્યાર પછી 5 વસ્તુ અતિ પવિત્ર. દૂધ, જો દૂધ ક્યારેય પણ અપવિત્ર ગમે તેના ઘેરથી આવ્યું હોય, પણ દૂધ વસ્તુ એ સ્વયં જ પવિત્ર છે એટલે અપવિત્ર નથી થતું. પછી ગંગાજળ, તો એ પણ સ્વયં પવિત્ર છે. પછી મધ, પછી રેશમ કહેતા રેશમી કોઈ પણ વસ્ત્ર વગેરે હોય તો આપણે પૂજા વગેરે હોય તોય પણ
રેશમી વસ્ત્રનો ઉપયોગ કરવાનો, અથવા તો બેસવા માટેના આસનો હોય તો એનો ઉપયોગ ખાસ કરતા હોય, એટલે એ પવિત્ર છે. અને કોટનનું આસન હોય, પૂજામાં કોટનના કપડાં હોય તો એને રોજે રોજ ધોવા પડે. પેલું રેશમી હોય તો બીજા દિવસે એનું એ ચાલે, ગરમ રેશમી વગેરે. અને ત્યાર પછી વૃક્ષોની અંદર ભગવાન નારાયણનું સ્વરૂપ છે પીપળો, તો એ પણ અતિ પવિત્ર છે. એની ક્યારે ડાળખીએ પણ કપાય નહીં, તોડાય નહીં. ત્યાર પછી 5 વકાર બતાવ્યા છે. આ 5 વકાર વગર માણસ ક્યારેય પણ ગૌરવ પામતો નથી. કયા 5 વકાર? તો પહેલી તો વિદ્યા, બહુ મહિમા છે વિદ્યાનો. ભણ્યા વગર સમાજમાં કાંઈ કિંમત નથી. પછી વિદ્યા ઘણા પ્રકારની હોય. કોઈની લેખન કળા આવડતી હોય, કોઈને ચિત્રકળા આવડતી હોય, કોઈને ભરત ગૂંથણ, અલગ અલગ પ્રકારની કળાઓ હોય. જે વિદ્યામાં જે પારંગત હોય ને એની કિંમત થાય. એટલે વિદ્યા ખૂબ જરૂરી છે. અને ત્યાર પછી વિવેક, આ તો અતિ જરૂરી છે. 9 નિધિ છે પણ 10મો નિધિ હોય તો વિવેક છે. તો વિવેક એટલે બોલવામાં, ખાવા પીવામાં, બધાની સાથે વ્યવહાર કરવામાં, ઉઠવા બેસવામાં, તમારા વ્યવહારની અંદર દરેક જગ્યાએ વિવેક અતિશય જરૂરી છે. અને વિવેક ઉપરથી જ માણસનું માપ નીકળે, એના કુળની ખાનદાની નક્કી થતી હોય. પછી વાણી બોલે ત્યાં જ ખબર પડી જાય. ત્યાર પછી વસ્ત્ર ઉપરથી ખબર પડે કયા વર્ણનો છે, કોણ છે. અત્યારે એવું નથી, પહેલાં ખબર પડતી કે ભૂદેવ હોય એટલે ખભે ગમચો હોય જ, વેપારી હોય એટલે કાળી બંડીને કાળી ટોપી હોય. અત્યારે આપણે વકીલને ઓળખી શકીએ પણ વેપારીને જલ્દી ના ઓળખી શકીએ. તો વસ્ત્ર ઉપરથી માણસોની ઓળખાણ એ વખતે થતી. ક્ષત્રિય હોય તો એનો પોશાક એ રીતનો હોય. ત્યાર પછી છેલ્લો બતાવ્યો વિનય, એટલે વિનય એ પણ વિવેક અને વિનય બેયનો અર્થ એક જ થાય, પણ એની પણ ખૂબ જરૂર છે. કોઈ પણની સાથે જ્યારે વર્તન કરીએ ત્યારે વિનય ભરેલું વર્તન હંમેશા કરવું, કહેતા હંમેશા નમતા રહેવું. ત્યાર પછી 5 પ્રાણ આગળ આવ્યા હતા ને, બીજા 5 ઉપપ્રાણ છે એ પાછા આપણા શરીરમાં ફરે છે. તો આપણને થયું કે 5 પ્રાણે તો બધાય કામ ઉપાડી લીધા, વળી આ બીજા 5ને અંદર શું જરૂર પડી ઘૂમ્યા કરે છે? તો એ અંદર કાંઈક કામ કરતા હશે તો ઠાકોરજીએ ગોઠવા હશે. તો પહેલાં તો આપણે એને નામ સાંભળીએ, તમે સાંભળ્યા જ નહીં હોય. 5 ઉપપ્રાણ કયા? તો નાગ, કૂર્મ, કૃદલ, દેવદત્ત અને ધનંજય. આ 5 પ્રકારના ઉપપ્રાણ છે એ આપણા શરીરની અંદર અલગ અલગ કામ કરે છે. તો પહેલો જ ઉપપ્રાણ છે નાગ. તો એ નાગ છે એ શું કામ કરે છે? તો કે ઓડકાર ખાવાનું કામ એ કરે છે. કારણ કે જે હવા હોય ને એ નીચેના દ્વારેથી પણ નીકળે અને ઉપરના દ્વારેથી પણ નીકળે. તો ઉપરથી જે નીકળે છે તો એ કામ આ નાગ નામનો ઉપપ્રાણ કરે છે. ઓડકાર આવતા જ ન હોય તો સમજી લેવું કે આ બહુ સક્રિય નહીં હોય, નહીતર નિરોગીતાની એ નિશાની છે. ત્યાર પછી કૂર્મ નામનો પ્રાણ છે. તો એ પ્રાણ અક્ષી માર્ગની અંદર રહ્યો છે, આંખમાં. અને એ આંખની અંદર શું કામ કરે છે? તો કે આંખના દરવાજાને ખોલ બંધ, એ કામ અગત્યનું જ કામ છે ને. તો એ કૂર્મ નામનો પ્રાણ કરે છે. ત્યાર પછી કૃદલ નામનો પ્રાણ શું કામ કરે છે? તો કે એ છીંક ખાવાનું કામ કરે. છીંક જે આવે એ કૃદલ નામના પ્રાણના હિસાબે આવે છે, એ પણ જરૂરી છે. છીંક છે એ શરીરની અંદર અતિ નરવાઈની નિશાની છે. પછી આખો દાડો ખાધે જ કરે એ નહીં, ક્યારેક દિવસમાં 1-2, બહુ વધારે આવે તો પછી ડૉક્ટરની સલાહ લેવી પડે. હમણાં નહોતી બધાને વધી ગઈ, તો આપણે બાજુમાં નીકળીએ તો બધા આપણાથી ભાગતા ફરે. તો આ કૃદલ નામનો પ્રાણ છે. ત્યારે એમને થોડુંક ડૉક્ટરોને જેમ કામ વધ્યું એમ આને વધી ગયેલું. પછી દેવદત્ત નામનો પ્રાણ છે, શું કામ કરે? તો કહીએ બગાસું ખાવાનો કામ કરે. આ પણ નરવાઈની નિશાની, પણ આખો દાડો ખાધે નહીં રાખવાના, વાતની વાતમાં થોડું ફ્રેશ, એ વાત આપણે આગળ આવશે. અને છેલ્લો છે ધનંજય નામનો પ્રાણ. એ આખા શરીરને પુષ્ટ કરવાનું કામ કરે. નામ જ આમ તો એવું છે. તો આ 5 ઉપપ્રાણ એને યાદ રાખજો ને એના કામે યાદ રાખજો. છીકાવે તો ખબર પડવી પડે કે આ કયો કામે લાગ્યો. છીકાવે તો કયો કામે લાગે? કૃદલ નામનો પ્રાણ કામે લાગે.
તો આ રીતે 5 ઉપપ્રાણ બતાવ્યા છે. ત્યાર પછી માણસને જીવન નિર્વાહ કરવો હોય, જો બાદશાહી કરવાની વાત નથી, ખાલી સુખેથી હરિગુણ ગાઈને ભગવાનને પામવું હોય ને જીવન નિર્વાહ શાંતિથી કરવો હોય ને તો 5 વસ્તુની જરૂર પડે. અન્ન, જળ, આ 2 તો ફરજિયાત છે. પછી વસ્ત્ર, એ પણ વ્યવસ્થિત સારા કુળની મર્યાદા પ્રમાણે જોઈએ. અને પછી નિંદ્રા, બધું હોય પણ ઊંઘ આવતી જ ન હોય, રાતે આળવટ્યા જ કરે તો માંદા પડી જાય, જીવવાની મજા ન આવે. એટલે ઊંઘ પણ જરૂરી છે, પણ માપમાં. અને પછી સ્વાદ, મધ્યમ, મીઠું. બીજા કોઈ સ્વાદ કદાચ ન હોય, ગળપણ ન હોય, બીજા કોઈ રસ ન હોય, પણ એક મીઠું હોય તો વર્ષોના વર્ષો માણસ એને આધારે આખી જિંદગી ટકી રહે છે. એટલે શરીરને ટકાવવા માટે એની જરૂર છે. પછી કોઈને આપણે કાંઈ પૂછવા ગયા કે કોઈની પાસે આપણે કંઈક લેવા ગયા તો એ આપણને 5 પ્રકારે ના પાડે. એટલે આપણે થોડીક બુદ્ધિ વાપરી અને સમજી લેવું કાંઈને ના પાડી એમ. કઈ રીતે? તો કે તમે કોઈકની પાસે કાંઈક વસ્તુ માગી એટલે એ કાંઈ બોલ્યા જ નહીં તો શું સમજવાનું? પૂછપૂછ નહીં કરવાનું. બોલ્યા નહીં એનો મતલબ એવો કે એને દેવાની મરજી. જો એની પાસે હોય જ નહીં તો એમ કે ભાઈ મારી પાસે નથી, પણ એની પાસે છે અને છતાંય તમે જઈને પૂછો કે આ વસ્તુ છે એટલે તમને જવાબ જ ન આપે, સામે જ કામ કરતા હોય. એટલે આપણે ત્યાંથી જય સ્વામિનારાયણ કરીને પાછું વળી જવાનું. ત્યાર પછી ઝાજી વાર લગાડે, જાજો સમય વિચારીને પછી જવાબ આપે એનો મતલબ એવો કે આનો વિચાર મોળો. પણ આજે આ પાડી એ તો પરાણે પરાણે હા પાડી છે, એટલે પછી બહુ આપણે એ વસ્તુ લેવાનો આગ્રહ નહીં રાખો, ના ના ચાલશે એમ કરીને નીકળી જાઓ. પછી પરિયાણ કરે કે હું વિચારું અથવા તો હું જોઈ લઉં મારી પાસે છે કે નહીં, આપણી પાસે હોય એની આપણને ખબર જ હોય તોય નીકળી જવાનું. તો આપણે કાંઈક માગીએ ને પછી આપણી સામે જ ઊભા હોય, 4 નજર ભેગી કરીને આપણે કાંઈક માગ્યું એટલે એ આમ જોવા માંડે, એટલે શું વિચારવાનું? નીચું જોઈ ગયા, ત્રાસું જોઈ ગયા, એટલે સમજવાનું કે આને વિચાર મોળો છે. અને ત્યાર પછી આપણે જઈએ અને એના ઘરમાં 2-3 વ્યક્તિઓ હોય ને આપણે કાંઈક વસ્તુ માગીએ એટલે બીજાને પૂછે કે ઓલા ક્યારે આવવાના છે, તો સમજી લેવાનું કે આપણને જવાબ દેવાનો ને વસ્તુ દેવાનો આનો જરાય વિચાર, કારણ કે બીજા સાથે વાતો માંડ્યા કરવા. તો ત્યાંથી આ 5 પ્રકારે ના સમજવી ડાયા માણસે. ત્યાર પછી 5 વસ્તુનું અનુસંધાન રાખવું. સરસ વાત કરી છે. 5 વસ્તુ કઈ? તો ક્યાંથી આવ્યા આપણે, એટલે ઘરેથી એમ નહીં, આત્મા આપણો ક્યાંથી આવ્યો, પછી ક્યાં જવાનો વિચાર છે, પછી જ્યાં જવાનો વિચાર હોય તો એના માટે આપણે શું કરવું ઘટે, આ 3. પછી અગાઉ આપણે આટલું જીવા એમાં આપણે શું શું કર્યું, આ 4. અને હવે આપણે જે મંજિલ સુધી પહોંચવું છે એમાં કેટલું બાકી છે, આ 5. ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું છે, શું કરવાનું છે, શું કર્યું અને શું બાકી છે, આનો તપાસ હંમેશને માટે કરવો. અને બીજાને આનો તપાસ કરવા કંઈક વસ્તુ ખોવાઈ ગઈ હોય તમે બધાને ધંધે લગાડો, ચાલે કે ભાઈ બધાય ગોતો, પણ આમાં તો આપણે પોતે જ આત્મખોજ કરવી પડે. આપણા આત્માને આપણે પોતે જ પૂછવું પડે, જીવન ધ્યેય તારો શું છે જીવલડા, શા માટે ધરતી પર તું આવ્યો, શું રે થવાનું તારે, શું છે કરવાનું, શું રે કરવાને તું તો લાગ્યો. પૂછવું તો પડે ને. બધાનો હિસ્ટ્રી લેતા હોય, બધાના ઇન્ટરવ્યૂ લેતા હોઈએ તો આપણા આત્માનું પણ ક્યારેક બેસાડીને લેવું પડે કે તારો જીવન ધ્યેય શું છે. ખાઈને ખૂંદવા માટે તું નથી આવ્યો, તારે શું બનવાનું છે, મુક્ત થવું હોય તો એના માટેની સાધના પણ તારે કરવી પડશે. અત્યારે તું શું કરી રહ્યો છો, તો માહિલો તરત તમને જવાબ દેશે કે જીવન ધ્યેય મારો પ્રભુ મેળવવા, અનાદિ મુક્ત થવા આવ્યો,
કરવી તી મૂર્તિ સિદ્ધ અખંડ વૃત્તિએ, પણ બીજું ત્રીજું હું કરવા લાગ્યો. માતાના ગર્ભમાંથી જ્યારે આપણને છૂટા કર્યા ત્યારે આપણે ઠાકોરજીને કોલ આપીને આવ્યા છીએ કે ઘણા જન્મમાં અમે ભૂલ કરી છે, પણ આ વખતે તમે માફ કરી દો. આ વખતે તો અમે બિલકુલ ભૂલ નહીં કરીએ. તમે જે કાંઈ ઇન્દ્રિયો, અંતઃકરણ, શરીર જે કાંઈ આપશો એને અમે તમારા માટે જ વાપરશું. કાન આપશો તો તમારા ચરિત્રોને સાંભળશું, ગુણને સાંભળશું. આંખો આપશો તો તમારા દર્શન કરશું. નાસિકાથી તમને ચડાય એવા ચંદન, પુષ્પ, આરાધિકની સુગંધ લેશું. એક એક ઇન્દ્રિયોને અમે તમારામય રાખશું. આ કોલ આપણે આ બધા જ આપીને આવ્યા છીએ. અને એ કોલને કેટલા પાળ્યા એ પણ આપણે બધા જ જાણીએ છીએ. આજકાલ વળી પાળતા થયા, બાકી ઘણી આયુષ્ય આપણે એમને એમ જ વેડફી નાખી છે. એટલે અંદરનો આત્મા એમ કહે છે કે મારે તો અખંડ વૃત્તિ રાખીને મૂર્તિ સિદ્ધ કરવી હતી આના જન્મે, પણ એને બદલે કોઈ પણ કારણોસર હું તો બીજું ત્રીજું કરવા માંડ્યો. કાં તો ગાફલાઈથી, અથવા તો સંગ દોષે કરીને, અથવા તો અજ્ઞાત અવસ્થામાં, અથવા તો જીવનમાં અકળતા હોય, કોઈ કહેતા હોય તો મનાતું ન હોય, હું જ કંઈક છું એમ માનીને ફરતા હોય તો સાધુ સંતોની વાત પણ એને ન મનાય. તો કાંઈ વાંધો નહીં, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. એને રોવાનું હવે કોઈ મતલબ નથી. પણ હવે જે બાકી છે કરવાનું, હવે જલ્દી કરી લે જીવડા, કાળજો કેડે તારે આવ્યો. એક પલકમાં દેહ પડી રે જાશે, રહી જાશે કરવા જે તું આવ્યો. તારો ઈશક બહુ સારો હતો પણ માર્ગ ભૂલી ગયો, કાંઈ વાંધો નહીં. પણ હવે કોઈ સત્પુરુષનો યોગ રાખી અને માર્ગ શોધી અને હવે જે કરવાનું છે તું જલ્દી પહેલાં ધીમે ધીમે કર્યું હોત તો ચાલે જ. કેમ તો કે ઘણો બધો સમય હતો, પણ અડધો સમય બરબાદ કરી નાખ્યો. એટલે હવે થોડીક ઉતાવળ રાખ. બપોરના 2 વાગે ને કોઈ ધીમી રોટલી કરતું હોય તમે ન પડકારો કરો કે હાથ ઉતાવળા ચલાય, ઉતાવળ રાખ, 2 વાગ્યા. એમ આપણે પણ બપોરના 2 વાગ્યા ત્યાં સુધી તો કાંઈ સમજાણો નથી. ધીમે ધીમે પછી સંધ્યા ઢળતા કાંઈ વાર નહીં લાગે. એટલે દેહ પડી જશે. મહારાજ કે અમને તેમ થાય છે કે આ ઘડીએ મરી જાઉં છું, અને આપણને એમ થાય છે કે હજી 100 વર્ષ રાખે તો સારું. અહીંથી બધાને લાડવા લઈ લેવા જ કહો. આ ભજન કરે તો કાંઈ વાંધો નથી, પણ ભજન સિવાયનો વ્યર્થ સમય ગુમાવે ને આત્મકલ્યાણ બગડે એવું કામ ડાયો માણસ ક્યારેય ન કરે. માટે આ 5 વાતનું તો કાયમ અનુસંધાન રાખવું. આગળની તમે તમારી બધી 5 વાત ભૂલી જજો, પણ આને તો હંમેશને માટે યાદ રાખજો. ક્યારેક કંઈક મોબાઈલ લઈને બેઠા હોય, જે તે જોતા હોય તો તરત ચપકારો થાય કે આ કરવાનું છે, તારે જે કરવાનું છે એ કર. કોઈની સાથે ગપ્પે ચડી ગયા હોઈએ, તમને કોઈ કદાચ સારો મોબાઈલ દે ન દે, પણ ગપ્પે ચડી ગયા હોઈએ તો તરત આત્માને કહેવું કે તું આ કરવા આવ્યો છો. પછી પાછું આપણું મન છે ને આપણને છેતરે કે 15 મિનિટ થઈ તો એટલી વાર ન બેસવું, તો એને કહેવું 15 મિનિટમાં કેટલા નામ લેવાઈ જાય, કેટલી માળા થઈ જાય. આળસુડા હોય તો 15 થઈ જાય. એટલે ખોટો ટાઈમ ક્યારેય. રોજની 15 મિનિટની 15 માળા ગણો તો વર્ષની કેટલી ભેગી થાય. આવો હિસાબ કરતા શીખવાડો મહારાજ કે જેમ વાણીઓ હોય એ નામું માંડી રાખે, એમ તમારે બધાએ નામું માંડી રાખવું તો જ ભજન થશે.